નેતાઓ કેવા અર્ધ સત્ય લઈને ભ્રમ ફેલાવે છે તેનો આજે ખુલાસો કરવો છે. પણ હા, અર્ધ સત્યનું જે અડધું સત્ય છે તે ચોક્કસથી ગુજરાત માટે ચિંતાજનક છે. કેટલાક નેતાઓના નિશાને આપણું ગુજરાત છે અને એટલે જ આપણે વધુ સતર્ક પણ થવું જરૂરી છે, સતેજ પણ થવું જરૂરી છે, આપણા ત્યાં વ્યવસ્થાઓ સુધારવી પણ જરૂરી છે. આજે એક જબરજસ્ત વિવાદ થયો છે. વિવાદ શરૂ કર્યો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી નેતાના અધ્યક્ષ અખિલેશ યાદવે. એ વિવાદમાં બળતામાં ઘી ઓમ્યું દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે. આ બંને એવો વિવાદ કરીને ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ ઉપર સવાલ ઉઠાવ્યા છે. સૌ પ્રથમ તમે જોઈ લો, અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક જે પોસ્ટ કરી એ પોસ્ટ જોજો. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, આપ જોઈ શકો છો. અને પોસ્ટમાં લખ્યું કે ગુજરાત મોડેલ ફેલ થયું છે. ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 157 શાળામાંથી એક પણ વિદ્યાર્થી પાસ ના થયો. ભાજપ હટાવીશું, ભવિષ્ય બચાવીશું. હવે એ કેજરીવાલ અખિલેશે લખ્યું. ત્યારબાદ એને એ જ પોસ્ટ ઉપર અખિલેશની પોસ્ટ ઉપર કેજરીવાલે શું લખ્યું એ જુઓ. અરવિંદ કેજરીવાલે લખ્યું કે આ ગુજરાત મોડેલ છે, આ ભાજપનું મોડેલ છે, દેશભરમાં લાગુ કરવામાં પ્રયાસ થઈ રહ્યો છે. આ ડબલ એન્જિન મોડેલ છે. તેઓ સમગ્ર દેશને અભણ રાખવા, અશિક્ષિત રાખવા માગે છે. તમે મને એક રાજ્ય એવું બતાવો જ્યાં ભાજપની સરકારો અને શિક્ષણનો કબાડો ના કરી નાખ્યો હોય. આવું અરવિંદ કેજરીવાલે રિપોસ્ટ કરી સાથે લખાણ લખ્યું છે. હવે આ બંને જે પોસ્ટ આવી ત્યારબાદ ગુજરાતમાંથી પ્રતિક્રિયા પણ આવી. પ્રતિક્રિયા શક્તિસિંહ ગોયલની આવી, પ્રતિક્રિયા ઈસુદાન ગઢવીની આવી, પ્રતિક્રિયા પ્રફુલભાઈ રાજના શિક્ષણ મંત્રી છે તેમની આવી. ત્રણેય પ્રતિક્રિયાઓ જોઈ લઈએ. भारतीय जनता पार्टी ની સરકારે પ્રાઇવેટાઇઝેશન ન છૂટકે ઘર દાગીના ગીરવે મૂકીને ઊંચી શિક્ષણ ફી ભરીને પ્રાઇવેટમાં જવું પડે એવી સ્થિતિ છે. હમણાં જ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયું. ઉમરાળા તાલુકાનું ધામણકા ગામ છે. કોંગ્રેસના સમયમાં બનેલી શાળા વર્ષોથી હતી, હવે એનું આયુષ્ય પૂરું થયું છે એમ કરીને તોડવાની મંજૂરી આપી અને શાળા તૂટી ગઈ. પછી નવી શાળા બની જ નથી. લોકો ઝાડ નીચે અને એટલા માટે એમણે ત્યાં બેસણું શાળાના મકાનનું રાખ્યું. આવી ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે, એ વાસ્તવિકતા છે, એ હકીકત છે. શાળાઓની સંખ્યા પણ ઘટી છે. ભાજપનું ગુજરાત મોડેલ એ ગુજરાતમાં અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે બંટાધાર કરી દીધું છે. તમે વિચાર કરો, ભાજપવાળા કૂદે છે કે અરવિંદ કેજરીવાલજી જે ટ્વીટ કર્યું છે 2 વર્ષ જૂનું છે. અરે ભાઈ, 2 વર્ષ જૂનું હોય કે 30 વર્ષ જૂનું હોય, તમારી જ સરકાર છે. તમારી જ સરકારમાં બંટાધાર થયું છે. તમારી જ સરકારમાં શિક્ષણની આ સ્થિતિ થઈ છે. તમે શિક્ષકોની ભરતી નથી કરતા. તમે જ્ઞાન સહાયકોની ભરતી કરીને બેરોજગાર યુવાનોને તો નોકરી નથી જ આપતા, પણ સાથે સાથે તમે બાળકોનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે. ગુજરાતનું શિક્ષણ મોડેલ જે દિશામાં આગળ જઈ રહ્યું છે એમાં હવનમાં હાડકા નાખનાર આ નેતાઓ, જેણે પોતાના વિસ્તારની અંદર, પોતાના રાજ્યની અંદર અરાજકતા ફેલાવી છે, એ પછી પંજાબ હોય ત્યાં પણ બધી જ એન્ટી સોશિયલ પ્રવૃત્તિને એ લોકોએ સપોર્ટ કર્યો છે. આ માફિયાગીરી શાસનના માફિયાઓ જ્યારે માફિયાગીરી કરનારને સપોર્ટ કરતા હોય ત્યારે ગુજરાતના મોડલની શું તમે વાત કરવા આવો છો? આખો જે વિવાદ થયો એનું વિશ્લેષણ કરવું જરૂરી છે. કારણ કે અખિલેશ યાદવે એક મીડિયાનો અહેવાલ જોડે એટેચ કરેલો. આ અહેવાલ છે અખિલેશ યાદવના પોસ્ટની સાથેનો, આપ જોઈ શકો છો. અંગ્રેજી અખબાર પોર્ટલનો એક સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં હેડિંગ છે કે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 157 શાળામાં શૂન્ય પરિણામ, એક પણ વિદ્યાર્થી પાસ નહીં. પેટા હેડિંગમાં લખ્યું છે કે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટ પરીક્ષામાં 1,65,690 વિદ્યાર્થીમાંથી માત્ર 27,446 પાસ થયા. હવે જોજો, આખી એક્ઝેક્ટ વાત હતી શું. જેવું અર્ધ સત્ય કહું છું ને એનું કારણ તમને કહું. પહેલાં તો તારીખ મેન્શન ના કરી. અખિલેશે તારીખને વર્ષ મેન્શન કરવું જરૂરી હતું. હવે આગળ જોજો, અમે વોલ ઉપરથી તમને આઈડિયા આપીશ કેવી રીતે આખો ખેલ થયો છે.
અમે આખું ડીએનએનું જે આર્ટિકલ હતું એ સર્ચ કર્યું. ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 0 છે, આ બધું બરાબર છે. ગુજરાત બોર્ડ ક્લાસ 10 રિઝલ્ટ આઉટ ઓફ 1,65,690 સ્ટુડન્ટ્સ હુ એપિયર્ડ ફોર ધ એક્ઝામ ઓનલી આટલા પાસ. પણ આખું જો આર્ટિકલ જોઈશું આપણે તો હકીકત એ છે, આ આર્ટિકલ 2023નું છે. પણ એનું ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આટલા લોકો એપિયર થયા હતા, માંથી આટલા પાસ થયા, વાત સાચી. પણ એ જે એને મેટર આખું આર્ટિકલ છે એની અંદર જે 1,65,690 ની વાત છે, પણ હકીકત એ છે કે 1 લાખ અને જે વાત કરવામાં આવી છે એ ફરીથી જે એક્ઝામ આપીને એપિયર થયા હતા એના પૂરતી વાત છે, નહીં કે આખા બોર્ડની. આખા બોર્ડમાં તો વધુ લાખો સ્ટુડન્ટ હતા અને એમાંથી વધુ પાસ થયા હતા. પણ એક જ પોર્શન ઉપાડવામાં આવ્યો, જે અગાઉ ફેલ થયેલા હતા અને ફરીથી રીએપિયર થયેલા લોકો હતા. 1,19,000 એમાંથી આટલા પાસ થયા હતા. એ વાતને આગળ કરી દેવામાં આવી, માત્ર એ વાતને આગળ કરી દેવામાં આવી. બાકી તે સમયે આપ જોઈ શકો છો, નિયમિત જે રેગ્યુલર વિદ્યાર્થી છે તે કેટલા પાસ થાય. પહેલી ફ્રેમ જોજો, પહેલી ફ્રેમ, આને પહેલી ફ્રેમ જોજો, આ પહેલી ફ્રેમ. 7,41,411 વિદ્યાર્થી, એમાંથી 7,34,000 પરીક્ષા આપેલી અને 4,74,000 પાસ થયા હતા. 64% પરિણામ હતું. અને 1,65,000 અને 58 વાળી વાત છે કે જેમાંથી 27,446 એટલે કે 17.30% એ રિપીટ પરીક્ષા આપવાવાળા હતા. પણ એને આખા બોર્ડની પરીક્ષા સાથે જોડાવી અર્ધસત્ય ઉચ્ચારવામાં આવ્યું. સવાલ એ છે, અર્ધસત્ય શું કરવા કરો છો? અર્ધસત્ય શું કરવા? હું ફરીથી કહું છું, હું જરાય નથી કહેતો કે ગુજરાતમાં એજ્યુકેશન સિસ્ટમ સારી છે, હું જરાય એની ફૂલપ્રૂફ નથી. અનેક છબરડા થાય છે, હકીકત છે, અનેક સુધારનો અવકાશ છે. પણ હા, કોઈ નેતા જેને ગુજરાત સાથે સીધું લેવા દેવા નથી, પૂરો અભ્યાસ નથી કરતો અને મારા ગુજરાત વિશે અર્ધસત્ય ફેલાવે, તો એ ગુજરાતના નાગરિક તરીકે મારી ફરજ છે કે સત્ય સામે લાવવું જોઈએ. અને સત્ય એ છે કે એ પુનઃ પરીક્ષા આપવાવાળા હતા. સત્ય એ છે 2 વર્ષવાળા. ઈસુદાનભાઈ 2 વર્ષની વાત કર્યા, પણ ઈસુદાનભાઈ બાકીની વાત તો કરવી હતી ને, કે પુનઃ પરીક્ષાવાળા 17% પાસ થયા છે. પહેલાં તો 64% થયા છે. 64% થયા છે એનો મતલબ કોલર ઊંચો કરવો જોઈએ શાસક પક્ષે, એ પણ નથી. અને એટલે જ ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે અર્ધસત્યો ઘણીવાર રાજકીય તોફાન બવંડર સરતા હોય છે. અને જાણી જોઈને કહેવામાં આવતો. રાજુભાઈ દેસાઈ ભારતીય જનતા પક્ષના નેતા, પાર્થિવરાજસિંહ કોંગ્રેસના નેતા, ભાસ્કરભાઈ પૂર્વ પ્રમુખ શાળા સંચાલક મહામંડળ. પાર્થિવરાજસિંહ, તમારી પાસેથી જ જાણવું છે. જુઓ, હું ફરીથી સ્પષ્ટ કહી દઉં, અનેક છબરડા છે, અનેક ઠેકાણે એજ્યુકેશન સિસ્ટમમાં ધડ મૂળથી ફેરફાર કરવાની જરૂર છે. સિસ્ટમ બગડી ચૂકી છે, આ હકીકત છે. આ હકીકત છે. પણ એ આપણા પૂરતી વાત છે. પાર્થિવરાજસિંહ, આપણે બધા બોલવું જોઈએ, કરવું જોઈએ અને ખુલ્લું બી પાડવું જોઈએ. પણ એક વ્યક્તિ જે અર્ધસત્ય બોલે અને એને આપણે મેટર આગળ વધારીએ, એ કેટલી યોગ્ય? રોનકભાઈ, જે પ્રકારના ટ્વીટની આપના ડિબેટમાં જે ચર્ચા છે, એ ટ્વીટ અર્ધસત્ય છે, અર્ધ ખોટું છે, એ ચર્ચા કરવા કરતાં મારા માટે અગત્યનું, એક નાગરિક તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની આપ પણ ચિંતા કરો છો, અમે પણ કરીએ છીએ અને સત્તામાં બેઠેલા લોકો પણ કરતા હશે. પણ હકીકત એ છે કે ગુજરાત રાજ્યમાં જે નીતિ આયોગનો પોતાનો રિપોર્ટ છે કેન્દ્ર સરકારનો, કે ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે જે એસડીજી ગોલની વાત થાય એમાં શિક્ષણ ક્ષેત્રે 18મા ક્રમે ધકેલાઈ ગયું છે, જે ભૂતકાળમાં ફ્રન્ટ રનર હતું. એ પણ હકીકત છે. ગુજરાત રાજ્યમાં આજની પરિસ્થિતિમાં જે આંકડા એસડીજી ગોલ નીતિ આયોગના આંકડા પ્રમાણે જે બાળકો 1 થી 8માં પ્રવેશ કરે છે એમાંથી માત્ર 48% જ બાળકો, એટલે 50%થી વધારે બાળકો 9મા ધોરણમાં એનરોલમેન્ટ કરતા નથી, પોતાનું એડમિશન લેતા નથી. આ પણ હકીકત છે. બીજી વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં જર્જરિત હાલતના ઓરડાવાળી 12,000થી વધારે શાળાઓ છે, તો સરકારે જવાબ આપવો જોઈએ આમાં કેટલી શાળાઓમાં નવા વર્ગખંડો બનાવ્યા. એ જ પ્રકારે 4,000 જેટલી સ્કૂલો એવી છે કે જે જર્જરિત હાલતમાં છે, સંપૂર્ણ સ્કૂલો. ગુજરાત રાજ્યની વરવી વાસ્તવિકતા એ પણ છે કે 38,700 શાળાઓના જે ક્લાસરૂમો છે તે જેને કહી શકાય કે આયન
એટલે કે પતરા હેઠળ એમને ભણાવવામાં આવે છે, પતરા હેઠળ. એવી જેને કહી શકાય કે ગુજરાત રાજ્યમાં એવી 11,000 સ્કૂલો છે, 11,000 શાળાઓ કે જે પતરાની હેઠળ ભણાવવામાં આવે છે. પરિસ્થિતિ એ છે કે ગુજરાત રાજ્યની શાળાઓમાં શિક્ષકોનો અભાવ છે, એ હકીકત છે. શિક્ષકોથી લઈ અને ક્લાસરૂમ સુધી આ બધાનો અભાવ છે. પરિસ્થિતિ એ છે કે ગુજરાત રાજ્યની ચિંતા શિક્ષણ ક્ષેત્રે એટલા માટે કરવી પડે છે કે સ્કૂલ હોય તો ત્યાં પૂરતા ઓરડા ના હોય, પૂરતા ઓરડા હોય તો શિક્ષકો ના હોય, અને શિક્ષકો હોય તો એમને શિક્ષણ સિવાયના બધા કાર્યમાં જોતરી દેવામાં આવે. શિક્ષકને તીડ ઉડાડવા મોકલવામાં આવે, શિક્ષકને ક્યાંક કોવિડ આવે તો કોને કોને કોવિડ થયું છે એ ગણવા બેસાડવામાં આવે, કોવિડમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તો એ ગણવા બેસાડવામાં આવે, ચૂંટણી આવે તો ક્યાંક ને ક્યાંક એ શિક્ષકોને ચૂંટણીની કામગીરીમાં રોકી દેવામાં આવે. એટલે સ્પષ્ટપણે હાલત એ છે કે ગુજરાત રાજ્યના શિક્ષકો જોડે શિક્ષણ સિવાયના બધા જ કાર્ય કરવામાં આવે. બીજી બાજુ શિક્ષણની જે ગુજરાત રાજ્યની પોલિસી પૂરું કરી લો. જે ગુજરાત રાજ્યની શિક્ષણની પોલિસી પ્રમાણે આપણે તો આ શાળાઓના શિક્ષણની વાત કરીએ છીએ. ગુજરાત રાજ્યની શિક્ષણની પોલિસી મુજબ જે પ્રકારે છેલ્લા 2 દાયકામાં જે શિક્ષણનું ખાનગીકરણ થયું, જે પ્રકારે શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ થયું, એના લીધે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને પોતાના બાળકોની સ્કૂલની ફી ભરવી અઘરી પડે છે. આપણે ઘણા ઓડિયો અને વિડીયો મીડિયાના માધ્યમથી જોયા હશે કે જ્યાં બાળકે પોતાના પિતાને ફોન કરીને કીધું હશે કે હું કૂવામાં પડવા જઉં છું કે મરવા જઉં છું, કે મને મારા સ્કૂલમાં ફીસ નહીં ભરો તો સ્કૂલમાં નહીં જવા દઈએ. આ પ્રકારની ઘટનાઓ આપનાને મારા સામે આવી છે. બીજી વાત કરીએ, સાંભળો ને પાર્થિવરાજસિંહ, સમયનો થોડો અભાવ છે, તમારી વાતને આગળ વધારું. મારો મુદ્દો આપે વાત જરાય ખોટી નથી કરી. મારો મુદ્દો એ છે કે ભાઈ અમે લડી લઈશું અમારા રાજમાં, અમે બોલી લઈશું, તમે અર્ધસત્ય ના કરશો. અને તમારી વાતને આગળ વધારી દઉં, તમે તો અડધું બોલ્યા. મારા ગુજરાતનું શિક્ષણ વેચી માર્યું છે. કોચિંગના નામે આખો ખેલ ચાલે છે અને આખો શિક્ષણ વિભાગ તમાશો જોવે છે. બોર્ડની એક્ઝામ આપવા પૂરતી છે, JEE નીટની તૈયારીના નામે ડમી શાળાઓ ચાલે છે. કહું તમને, ડમી એડમિશનો ચાલે છે અને આખું સરકાર જાણે છે, આ હકીકત છે. 100% પણ પાર્થિવરાજસિંહ, બધું બોલીશ, બધું કરીશ, પણ મારો તો ગુસ્સો એ છે, મારા ગુજરાતના નામે અર્ધસત્ય બોલી અને દૂર બેઠેલો કોઈ નેતા મારા ગુજરાતને બદનામ કરે ને તો ના ચાલે. હું ફરીથી કહું છું, ખરાબ સિસ્ટમ છે, તમે એને ઉજાગર કરવાવાળા છીએ અને કરતા રહીશું, મરીશું ત્યાં સુધી કરીશું. પણ અખિલેશ યાદવને અર્ધસત્ય બોલવાનો અધિકાર નથી. મારી સાથે રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, એક નેતાની એટલે હિંમત થઈ અર્ધસત્ય બોલવાની કે તમે તમારા પક્ષની સરકારે, માફ કરજો, તમારા પક્ષ લીડ કરતી સરકારે સત્યાનાશ તો વાળ્યો છે. એ હકીકત છે. એ 10મું હોય, 11મું હોય કે 12મું હોય, આખું ખાનગીકરણ થઈ ગયું છે અને ડમી ક્લાસીસ ચાલે, છોકરાઓ સ્કૂલ નથી જતા, આ બધું ચાલે છે. એ હકીકત છે અને એટલે જ કોઈને મોકો મળે છે. રોનકભાઈ, આપની પ્રતિષ્ઠિત ચેનલના 24 કલાક પણ નથી થયા અને એ શિક્ષણનો જ મુદ્દો ગઈકાલે જોયો તમે. અને શિક્ષણની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગુજરાત હંમેશા અવ્વલ રહ્યું છે અને આખા ભારત દેશની અંદર ગુજરાત એ રોલ મોડેલ અમે એટલા માટે કહીએ છીએ કે ગુજરાતની વાત જ્યારે કરવામાં આવે ત્યારે 100% CCTV સાથે કવરેજ સાથે જો પરીક્ષા કેન્દ્રો SSC અને HSC એક્ઝામ કોઈ લેતું હોય આ ભારતની અંદર કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. વાલીઓની સખત માંગ હતી અને એના વાલીઓની જે અધધ ખાનગી શાળાઓ ફી લેતા હતા એની માંગના કારણે જો FRC આપણે લાવ્યા હોય, આખો કાયદો લાવ્યા હોય અને એની કમિટી બનાવી હોય તો આખા ભારત દેશની અંદર કોઈ હોય તો એ ગુજરાત છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીનો આખા વાર્ષિક આખો અહેવાલ તૈયાર કરી કોઈ પણ સમયે કોઈ પણ શાળામાં જે શાળાનો સમય છે એનું ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ થતું હોય આખા ભારત દેશની અંદર તો એ ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર ગુજરાતમાં થાય છે. તમે વાત કરી ક્યાંક આ તમે જે વાત કરી રહ્યા છો એની અંદર પણ હમણાં લેટેસ્ટ તમે છેલ્લા 8 દિવસ કે 15 દિવસ કે મહિનાનું જોયું હશે તો ઘણી બધી આપણે શાળાઓને નોટિસ આપી અને બંધ કરેલી છે કે આ વસ્તુ નહીં ચાલે, વિદ્યાર્થીઓની હાજરી આવશ્યક છે અને ગુજરાતના નીતિ નિયમો. સાંભળો, હજી કહું તો તમારી જોડે પૂરી જાણકારી નથી. બધે કોચિંગ ચાલે છે, સાંભળો તમને કહું, સરકારના નાક નીચે ચાલે છે, શિક્ષણ વિભાગ જાણે છે. તમે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહો છો ને એની હાલત તો એવી છે, ગાડીના ટાયર નથી,
ગાડીના ટાયર નથી, દુનિયાભરનું ડેકોરેશન કર્યું અને કોમ્પ્યુટર મૂક્યું ચલાવવા માટે. રોનકભાઈ બરાબર, આખું આ હકીકત છે. CCTV જો એ સમીક્ષા observation કેન્દ્રમાં કેટલા થાય છે. રૂપિયા ખર્ચ્યા ને એકવાર એમાં નહીં મુલાકાત જવું. રોનકભાઈ મારી વાત પૂરી કરી દઉં. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ પ્રમાણે શાળાઓ ચાલતી હોય છે અને વખતો વખત જ્યારે આ ટ્વીટ છે, આ પ્રતિષ્ઠિત ચેનલે ખૂબ આ ચલાવ્યું છે અને ખોટી માહિતીને જે લોકો સુધી પહોંચાડી છે એનો હું ખરેખર આપને અભિનંદન પાઠવું છું. પણ એ જે ટ્વીટ છે એમાં પણ ઊંડાઈ જો એમની સરકાર વખતની જોવામાં આવે તો એનું પણ સત્ય બહાર આવે. જે ટ્વીટ કરવામાં આવી આપે પણ બતાવી છે અને હું પણ કહેવા માંગુ છું કે 2020 અને 21ની અંદર જે માસ પ્રમોશન કોરોનાના કારણે આપવામાં આવ્યું, 2022 અને 2023ની અંદર વિદ્યાર્થીઓ પર માનસિક 100% હું કહું છું કે માસ પ્રમોશનના કારણે એની ઉપર અસર પડી અને 2023ની અંદર શૂન્ય શાળાઓ જે આપણે 157 કહે છે તો એની સાથે સાથે મને એવું કહેવાનું થાય છે કે આપણા અહીંયા ગુજરાતમાં બેઠા જે તમે જોરથી વાત કરો છો તે એવા આ જે વિરોધ પક્ષમાં બેઠેલા લોકો કેમ નથી કહેતા કે ભાઈ 157 હતી તો 100% શાળાઓનું પરિણામ ધરાવતી 2023ની અંદર 272 શાળાઓ છે. 2024ની અંદર 157માંથી 70 ઉપર શૂન્ય શાળાઓ આવી, આખું પ્રમાણ ઘટ્યું. એની સામે 100% પરિણામ મેળવતી શાળાઓ 1389 છે. રોનકભાઈ બીજી એક વાત કરું કે આ જે વાત કરે છે ને અત્યારે હાલમાં એ બધા રાજકીય આખા કહી શકાય પેલું વરસાદ આવે ને ફૂગ નીકળે અને કાચ પેલા દેડકા નીકળે એ રીતે પોતાની રાજકીય સક્રિયતાઓ બતાવવા માટે કે અમે રાજકીય સક્રિયતાઓ આખું એ ઊભું કરવા માટે આ એક પ્રકારના ખોટા ટ્વીટ કરે છે. 1993ની અંદર એ કાર્ડ એને ઉત્તર પ્રદેશનો ન ભૂલવો જોઈએ. તત્કાલીન ત્યારે મુખ્યમંત્રી કલ્યાણસિંહ આખો કોપી વિરોધી અધિનિયમ લાવ્યા હતા જેને આમના અખિલેશજીના પિતાશ્રી મુલાયમસિંહજીએ ઢંઢેરો પીટ્યો ચૂંટણીમાં કે જ્યારે 1993માં જો અમારી સરકાર બનશે તો પહેલો કોપી વિરોધી અધિનિયમ રદ કરવામાં આવશે. શપથ લીધાના 30 મિનિટની અંદર કોપી વિરોધી અધિનિયમ જે હતો એ ઉત્તર પ્રદેશમાં એમની સરકારે રદ કર્યો અને એ ચૂંટણી ઢંઢેરામાં પીટતા હોય જાતે જાહેરમાં સ્વીકારે છે કે અમારે ત્યાં અમારી સરકાર કોઈ લેવા દેવા જ નથી એના રાજમાં શું થાય તો એ એવું કહેતા હોય છે કે આપણને તો આપણા રાજમાં જ લેવા દેવા પરીક્ષાઓની અંદર એ નાની બાબત ગણવામાં આ વસ્તુ આપણને ખેર મને તો મારા ગુજરાત સાથે જ રસ છે અને હું એટલે જ કહું છું. ભાસ્કરભાઈ મારી સાથે જોડાય. ભાસ્કરભાઈ, આ બધા નેતાઓ જે ટ્વીટ કર્યા બીટ કર્યા ભૂલી જઈએ આપણે કોઈ લેવા દેવા નહીં. પણ એ હકીકત છે ને સત્યાનાશ તો હવે આપણા પૂરતી જ વાત કરીએ. હકીકત છે ને સત્યાનાશ વાળ્યો છે. હકીકત છે ને કોચિંગ ક્લાસ જગ જાહેર ચાલે છે. હકીકત છે કોચિંગ ક્લાસવાળા સ્કૂલ જોડે ટાઈપ કરી આપે છે. હકીકત છે કે છોકરાઓ ત્યાં જતા નથી. હકીકત છે કે સરકાર જાણે છે. હકીકત છે કે આ ભાઈ કહેતા હતા પેલું કેન્દ્ર બેન્દ્ર જે બન્યું ગાંધીનગરમાં પણ એ બધામાં બધું દેખાતું હશે તો આ ગાડા બંધ કરવા. હકીકત છે શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી બધા જાણે છે. હકીકત એ છે એના જ કારણે ખાનગીકરણ થયું. ખાનગીકરણ બાદ આ કોચિંગકરણ થયું. બાજુના રાજસ્થાનના શિક્ષણ મંત્રી ખુદ વિધાનસભામાં બોલેલા અને અહીંયા ડીઓ ડીપીઓ બધા ખોટા રિપોર્ટ ફાઇલ કરે છે. એના ઉપર સિગ્નેચર થાય. ફરજી ડમી શાળાઓ ચાલે છે કે નથી ચાલતી, સ્કૂલમાં બાળકો નથી જતા અને હાજરી ભરાય છે કે નહીં અને સરકાર ચલાવવા દે છે કે નહીં? ભાસ્કરભાઈ, જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે તો હું આપની વાતને સમર્થન આપું છું કે આપણા ગુજરાતના ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ આઝાદી અપાવી છે. આજે ગુજરાત માટે જે લોકોને એલર્જી હોય અને આજે ગુજરાતી વડાપ્રધાન હોય કે ગુજરાતી આજે કેન્દ્રના હોમ મિનિસ્ટર હોય ત્યારે જે એક એલર્જીના કારણે જે કંઈ આવી બધી કોમેન્ટો થતી હોય એ દુઃખદ બાબત છે. પહેલી બાબત. ગુજરાતના શિક્ષણની જે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણ 3 પ્રકારનું છે. એક સરકારી શિક્ષણ, બીજું ગ્રાન્ટેડ શિક્ષણ અને ત્રીજું જે સેલ્ફ ફાઇનાન્સ. સેલ્ફ ફાઇનાન્સનો અભિગમ 1994માં અમલમાં આવ્યો. આજે જે 157નો આંકડો આપણે બતાવીએ છીએ એમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં સેલ્ફ ફાઇનાન્સમાંથી કેટલા બેઠા અને કેટલા ફેલ થયા એ જોવાની વાત હતી. બીજું કે પહેલેથી જે જૂની સરકારો અને વર્તમાન સરકાર એણે પહેલેથી એક પકડી રાખેલું કે ભાઈ 10માનું પરિણામ 60થી 70% વચ્ચે આવવું જોઈએ, 12માનું પરિણામ આટલા ટકાથી વચ્ચે આવવું જોઈએ અને એ રીતે જ સાહેબ તમે બોર્ડના છેલ્લા 10 વર્ષના પરિણામો જોઈ લો. પરિસ્થિતિ એ હતી કે 2% ઉપર હોય કે 2% નીચે હોય. પણ ખરેખર હું વિનોદ રાવને અભિનંદન આપું છું. એમણે
જ્યારે બોર્ડના ચેરમેનના ચાર્જમાં હતા ત્યારે એમણે આ અંગે ખૂબ વિચારણા કરી અને વિચારણા કરીને આખી પરીક્ષા પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવ્યા. ધોરણ 10મા અને 12માના તમે ગયા વર્ષના પરિણામો જુઓ અને હજુ આ હમણાં 10 દિવસ પછી આવે પરિણામો જોજો. કારણ કે એમણે આખા દેશના રાજ્યોના બોર્ડનો અભ્યાસ કર્યો અને એમણે જોયું કે સારું 10મા અને 12મામાં બધા બોર્ડોની અંદર 90%, 92%, 98% CBSEમાં 100% પરિણામ ચાલતા હોય અને ગુજરાતમાં જ આપણે છોકરાઓને 10માંથી અટકાવી દઈએ છીએ, ભણતા અટકાવી દઈએ છીએ. આજે માની લો કે 60% પરિણામ આવ્યું, 10 લાખ બાળકો બેઠા છે, 4 લાખ બાળકો નપાસ થયા, તો એ 4 લાખ બાળકો માની લો કે એમણે સપ્લિમેન્ટરી એક્ઝામ આપી જૂન મહિનામાં અને એ જૂન મહિનાના પરિણામો ટ્વીટ કરી અને કોઈ પણ સરકાર માટે ટીકા કરવી કે શિક્ષણ માટે ટીકા કરવી એ યોગ્ય ન કહેવાય. પહેલી બાબત. બીજી બાબત, હજુ પણ હું આપને કહું છું કે આપની વાત સાથે હું સંમત છું અને મેં બોર્ડમાં 10 વર્ષ ચૂંટાયેલા સભ્ય તરીકે કારોબારીમાં કામ કર્યું છે. મેં 93માં પણ બોર્ડમાં લખીને આપ્યું હતું કે જેમ પહેલાં આપણા ટાઈપિંગ ક્લાસીસની નોંધણી થતી હતી એમ હવે ટ્યુશન ક્લાસીસની પણ નોંધણી કરો અને ટ્યુશન ક્લાસની ગુજરાતમાં નોંધણી કરો અને એની જવાબદારી એ અલગથી એક બોડી ઊભી કરો કે જે ચેકિંગ કરે કે શાળા સમય દરમિયાન એના ટ્યુશન વર્ગો ચાલે છે કે શાળાનો વિદ્યાર્થી ત્યાં બેઠો છે, એ શાળાનો ગ્રાન્ટેડનો પગાર સરકારનો પગાર લેતો શિક્ષક કે સરકારી શાળાનો શિક્ષક ત્યાં ટ્યુશન કરવા જાય છે. આ બધું સાહેબ ક્યારે બને કે જ્યારે તમારો વિલ પાવર હોય ત્યારે. અને આજે FRC થઈ કબૂલ. આજે રાજ્ય સરકારે હમણાં નવી ભરતીમાં પણ એમ કહી દીધું કે તમને કાયમી શિક્ષક ભરતી કરી આપવામાં આવશે, શિક્ષણ સહાયક 5 વર્ષના પછી કાયમી થઈ જશે. તો મારે આપના માધ્યમથી એક જ વાત કરવી છે કે અમારી જે માગણી છે કે ટ્યુશન વર્ગોની નોંધણી કરો અને નોંધણી કરીને એમના માટે અને બોર્ડના ગુજરાત માધ્યમિક શિક્ષણ ધારામાં જોગવાઈ છે સાહેબ, ધારામાં જોગવાઈ છે કે જો નોંધણી વગર કોઈ પણ શિક્ષણ કાર્ય કરે તો એને દંડ અને સજાની જોગવાઈ કરેલી છે. તેનો અમલ કરવો જોઈએ. સમયનો અભાવ છે, ફરી એકવાર કહીશ, આ હકીકત છે કે આ રેકેટ ચાલે છે. શાળાના સમયે જ કોચિંગ ક્લાસ ચાલે છે, કોચિંગ ક્લાસવાળાને શાળાનું સેટિંગ ચાલે છે, સરકારના અધિકારીઓ મૌન છે, રિપોર્ટ 0 બતાવવામાં આવે છે. જે પણ વ્યક્તિએ મારી સાથે આવવું હોય શિક્ષણ વિભાગના જે કોચિંગ ક્લાસ આગળ કહે જે દિવસે કે એ દિવસે જવા હું તૈયાર છું, સાબિત કરવા તૈયાર છું. સાબિત ના કરું તો એનું જૂતું મારું માથું, અને સાબિત કરું તો એ રાજીનામું આપે વિભાગના અધિકારીઓ. ફરીથી કહીશ, મારું ગુજરાત શ્રેષ્ઠ હતું, છે અને રહેશે. ક્યાં ડાઉન થશે તો એની સુધારવાની જવાબદારી અમારી છે. દૂર બેઠેલા કોઈ નેતાએ મારા ગુજરાતની ખોટી પંચાયત કરવાની જરૂર નથી, અર્ધસત્યો બોલવાની જરૂર નથી. અખિલેશભાઈ, તમારી સાયકલ છે, સાયકલની ઘંટડી વગાડતા રહો. મહેરબાની કરીને ગુજરાતી પંચાયત ના કરો ને તો આખો રિપોર્ટ વાંચીને કરો. કારણ કે એ જેટલા પાસ ઓછા વિદ્યાર્થી બતાવ્યા છે ને એ પુનઃ પરીક્ષાવાળા હતા. હું ફરીથી કહું છું, પુનઃ પરીક્ષાવાળા હતા. બસ મારી વાત આટલી જ છે. આપણે ક્યારે આવા નેતાઓને મોકો ના આપીએ. મારી સરકારને નમ્ર વિનંતી છે, શાસક પક્ષને નમ્ર વિનંતી છે. શું કરવા મોકો આપો? તમે મોકો આપો છો તો કોઈ બોલે છે ને સુધારો ને ભાઈ, શેના માટે કોઈનો મોકો આપવાનો? પણ તમે નથી સુધારવા માંગતા ને એટલે આ તકલીફ થાય છે.